તે આપણે જોયું કે 33% અનામતની વાત કરવામાં આવી હતી અને ક્યાંક 30% અનામત સ્વીકારવામાં આવી છે. સુપ્રીમની આ વાત છે. હવે આપણે જે સ્ટુડિયોમાં નિકુંજભાઈ અને સુરલબેન છે, નિકુંજભાઈ તમને એ પૂછવા માંગીશ કે અહીંયા ક્યાંક ને છેલ્લા અમુક પ્રશ્નોમાં આપણે દર્શક મિત્રોને એ પણ આપણે સમજાવીએ કે બાર કાઉન્સિલ અને બાર એસોસિએશન વચ્ચેનો શું ગેપ છે, શું એ લોકોની પ્રાથમિક ડ્યુટી છે અને શું એ લોકો રોલ પ્લે કરતા હોય છે. જો હું તમને જે પેલી કહેવાય ને કે હેયાર્કી કહેવાય, બિલકુલ એ સમજાવું. આખા દેશની જે વકીલ આલમ છે, લોયર્સ ફ્રેટર્નિટી, એડવોકેટ્સ ફ્રેટર્નિટી, એમની સર્વોચ્ચ સંસ્થા, જેમ આપણે સુપ્રીમ કોર્ટ છે એવી રીતે એમની સર્વોચ્ચ સંસ્થા કહો, માતૃ સંસ્થા કહો, પિતૃ સંસ્થા કહો, એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે. એને કહેવાય BCI, જે વકીલોની પ્રેક્ટિસના જે નીતિ નિયમો નક્કી કરે છે, પ્લસ લો એજ્યુકેશન છે એના બધા નીતિ નિયમો અને લો કોલેજોને મંજૂરી આપવાનું, એનું લો પ્રમાણે ચાલે છે કે નહીં, એ બધું કહેવાય ને કે આપણે જેમ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, એ ડોક્ટરોના વ્યવસાયને રેગ્યુલેટ કરે છે, કમાન્ડ કરે છે, એવી રીતે BCI છે. હવે આપણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વાત કરીએ તો એ રાજ્ય સ્તરની સંસ્થા છે. એવો દરેક રાજ્યમાં બાર કાઉન્સિલ હોય. અને ત્રીજું વાત કરીએ તો બાર કાઉન્સિલની અને બાર BCIની અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંડરમાં આમ જેમ જે પટેલે કીધું એમ 280 જેટલા વકીલ મંડળ, એટલે જેટલી કોર્ટ હોય ત્યાં અમુક સંખ્યા હોય ત્યાં એ લોકોનું એસોસિએશન બને છે. જ્યાં વકીલોની એવી સબસ્ટેન્શિયલ સંખ્યા હોવી જોઈએ, એ સંખ્યાબળ હોય પછી એ લોકોનું વકીલ મંડળ બને છે. તો અત્યારે જે સુપ્રીમ કોર્ટે જે વાત કરી છે, હજી મેં ઓર્ડર નથી જોયો, પણ જે સમાચારો જે આવ્યા છે એમાં સ્પષ્ટ રીતે એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં 30% અનામતની વાત છે એ વકીલ મંડળોની વાત છે. હાઈકોર્ટનું વકીલ મંડળથી લઈ અને જે નાના તાલુકા લેવલના વકીલ મંડળ હોય એની વાત છે. એટલે નિકુંજભાઈ આઈ ગેસ વાત કરી છે બાર એસોસિએશનની. હા, હજી બાર કાઉન્સિલનો મુદ્દો છે, હજી ઓર્ડર આવ્યા પછી મને વધારે ખબર પડે, પણ જે સમાચાર પ્રસિદ્ધ થયા છે દરેક નેશનલ લેવલના મીડિયામાં એ મુજબ બાર કાઉન્સિલમાં અનામતનો મુદ્દો છે હજી સુપ્રીમ કોર્ટે વિચારાધીન રાખ્યો હોય એવું મને જણાય છે. એટલે આ એક સ્પષ્ટતા કરી દઉં કે બાર કાઉન્સિલ શું છે, બાર એસોસિએશન શું છે, લોકોને કોઈ જાતની મૂંઝવણ ના રહે. એટલે કહેવાય ને કે જે ગ્રાઉન્ડ લેવલે અત્યારે મહિલાઓનું પ્રતિનિધિત્વ સખત વધી જવાનું છે. એટલે આપણે કહેવાય ને કે કોર્પોરેટર તો ઘણા બધા મહિલાઓ હોય, પણ કહેવાય ધારાસભ્ય કે સંસદ સભ્ય વાળી વાત છે એ આ કોન્ટેક્સમાં હું તમને સમજાવવા માંગુ છું. બિલકુલ બિલકુલ.